सारे भक्तों ने जय स्वामीनारायण। આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં એક એક ગામોનો પ્રવાસ આપણે કરી રહ્યા છીએ, એક એક ગામોના દર્શન કરી રહ્યા છીએ। મહારાજ ત્યાં ચરણ કમળથી અંકિત એવી ભાલ પ્રદેશની ભૂમિના દર્શન કરી રહ્યા છીએ। તો આજે મહાન પ્રસાદીભૂત ગામ જીંજરને આંગણે આપણે આવ્યા છીએ। જીંજર સ્વામિનારાયણ મંદિર છે અને જીંજરનું નામ યાદ આવે એટલે ખોડાભાઈને કેમ ભૂલાય। મહારાજના વખતમાં ઘણા બધા અહીંયા હરિભક્તો હતા, ક્ષત્રિયો હતા, વૈશ્ય, કાઠી દરબારો હતા અને ખોડાભાઈ હતા। ખોડાભાઈની અનન્ય ભક્તિ હતી। ખોડાભાઈ અહીંયા મહારાજને સર્વસ્વ અર્પણ કરી દીધું હતું અને અહીંયા મહારાજ 24 વાર અહીંયા પધાર્યા જેવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે। અને ખોડાભાઈ પૂર્વે કોણ હતા તો તમને કદાચ સત્સંગમાં આપણે ઘણા વખત સંતો દ્વારા કથા વાર્તામાં સાંભળ્યું હશે કે જ્યારે મહારાજ વન વિચરણમાં નીકળ્યા અને આ મહારાજે નોંધ ગઢડા પ્રથમ પ્રજ્ઞા 10મા વચનાવતમાં લીધી, કૃતજ્ઞનો સંગ ન કરવો। તો મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે એક સેવકરામ નામે મહારાજને સાધુ મળ્યો। એની તબિયત બહુ ખરાબ હતી, એને લોહી ખંડ બેસણું હતું। તો મહારાજ એની પર દયા આવી અને એની સેવા ચાકરી કરતા, વિચાર કરો। પણ એની પાસે 1000 સોના મોહર હતી, પણ મહારાજને કહે તમે વસ્તીમાં માગી આવો, અમારા માટે શીરોને બધું બનાવો। પણ કોઈ દિવસ એમ ના કે મહારાજ આમાંથી જમી લો। મહારાજ અમે તો વસ્તીમાં જઈને જમી આવતા। પછી અમે કૃતજ્ઞ જાણીનો ત્યાગ કર્યો, અમારા માથે માથાના બધું પોટલાનો ભાજન અમારા માથે ઉપાડે। અમે તો વન વિચરણમાં કોઈ સાથે વસ્તુ રાખી નહોતી, ત્યાગ વૈરાગ્ય હતો, છતાં એની સેવા કરતા હતા। તો 10 માસ સુધી મહારાજ કે અમે સેવા કરી, છતાં એણે અમારો કોઈ ભાવ ન આવ્યો અને હવે અમે કૃતજ્ઞ જાણીનો ત્યાગ કરી દેવો। સેવકરામ હતો એનું ઋણ મહારાજ ઉપર રહી ગયું હતું કે ભગવાન પાસે સેવા કરાવી હતી અને ભગવાનને જમાડ્યા નહોતા। તો એ સેવકરામનું દુઃખ દારિદ્ર્ય દૂર કરવા મહારાજે પાછો અહીંયા એને ખોડાભાઈ તરીકે અવતાર આપ્યો અને જીંજરમાં એ ખોડાભાઈ થયા। ઇતિહાસ તમે જો, વન વિચરણમાં મહારાજ હતા અને પછી આ ખોડાભાઈ સ્વરૂપે જીંજરમાં જન્મ લીધો અને મહારાજ વન વિચરણમાં હતા। ત્યારબાદ રાજાધિરાજ થયા ત્યારે અહીંયા જ્યારે ગઢપુરથી વડતાલ કે વડતાલથી ગઢપુર જાય ત્યારે આ ભાલમાંથી નીકળતા અને જીંજરમાં આવ્યા હતા। ઘણી 24 વખત મહારાજ આવ્યા અને લીલા અહીંયા કરેલી। પણ ખાસ ખોડાભાઈના જે દારિદ્ર્ય હતું પૂર્વે સેવકરામનું એ ટાળ્યું અને એનો પ્રસંગ બહુ દિવ્ય છે કે મહારાજને કંઈક લેવું હોય, રાઈટ, આપણે કોઈ મહારાજને અર્થે આપણે ઇતિહાસ જાણીએ છીએ સુદામા અને કૃષ્ણનો પણ, અને 2 મુઠ્ઠી તાંડુલ પાછા આપ્યા, કૃષ્ણ ભગવાનને ખવડાયા, દારિદ્ર્ય નીકળી ગયું। એવી જ રીતે અહીંયા સ્વામિનારાયણ ભગવાને ખોડાભાઈનું દારિદ્ર્ય અહીં જીંજરમાં કાઢ્યું। કેવી રીતે કાઢ્યું તો મહારાજ આવ્યા, સંતો હતા સાથે, કાઠી દરબારો હતા। મહારાજ છે કે આજે રીંગણનો ઓળો ખાવો છે। તો અહીંયા ખોડાભાઈ પાસે તો કંઈ હતું નહીં, 5 આના રૂપિયા ગમે તેમ કરી અને ખેતરમાં લેવા ગયા અને માત્ર દાદરને બધા સાથે ગયા। તો ઓલા અડધા રૂપિયામાં રીંગણો આપ્યો અને બીજો માત્ર દાદર ડરાવીને 2 લીધો કે એક ગોલકુના બીજો એક રીંગણું આપ। તો 2 રીંગણા લઈને આવ્યા અને ઘી ને બીજું કંઈ હતું નહીં ઘરમાં। તો હરિભક્તોએ લાવી અને ઘી અને મરચાંનો વઘાર કરી અને બાટી બનાવી અને મહારાજને જમાડ્યા અને મહારાજે બધા નંદ સંતોને હરિભક્તોને એમાંથી પ્રસાદ આપ્યો। અને એવી જ રીતે ગોપાળાન સ્વામી પણ આવેલા, ત્યારે પણ એમને રસોઈ કાજે ખોડાભાઈની ઈચ્છા હતી પણ ખોડાભાઈ પાસે કંઈ હતું નહીં। તો ખોડાભાઈ ત્યારે સંતોને રસોઈ આપી અને સંતો જેમાં એવી રીતે મહારાજ પણ રીંગણનો ઓળો જેમાં। તો આવા ઇતિહાસમાં પછી મહારાજે કીધું કે હવે સેવકરામ તમે હતા અને અત્યારે ખોડાભાઈ છો, તમે એમને ઇતિહાસ સંભળાવ્યો કે એમને તો વિસ્મૃતિ હતી। પછી એમને યાદ આવ્યું કે હા, આ હું પૂર્વે સેવકરામ હતો ને અત્યારે આ અવતાર છે ને, પહેલાં ભગવાનનો મેં અપરાધ કર્યો હતો। મહારાજ કીધું હવે હિસાબ આપણો બરોબર થયો, તમે પહેલાં મારી પાસે સેવા કરાવીને મેં રૂપિયો નહોતો આપ્યો અને અત્યારે મેં તમારા અહીંયા જેમાં હરિભક્તો જેમાં સંતો જેમાં, તો આપણો જે હિસાબ બરોબર થયો ને ત્યાર પછી ખોડાભાઈનું દારિદ્ર્ય ગયું। એટલે હવે સત્સંગમાં આપણે ઘણી વખત કથામાં સાંભળ્યું છે કે મહારાજ પણ આવેલા, ગોપાળાન સ્વામી પણ અહીંયા આવેલા, એમની હાથે પણ એમની પાસે પણ રસોઈ લીધી, સંતો જમાડ્યા અને ત્યારે આ બંને પ્રસંગો થઈ અને ખોડાભાઈનું દારિદ્ર્ય ગયું અને પછી ખોડાભાઈ આખી રીતે સુખી થયા। એટલે આપણે શીખવાનું એ કે આપણે ભગવાનને આપી ના શકીએ તો કંઈ નહીં, પણ ભગવાનનું આવી ન જાય આપણા ઘરમાં, આપણા ભાગ્યમાં, એ આપણે ખાસ જોવાનું। આપણે કોઈ પણ સત્સંગ કરતા હોય, વહીવટ કરતા હોય કે સમાજ સેવા કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય ધર્મનું, તો કદાચ સેવા આપણે તન મન ધનથી ના થાય પણ આપણે મંદિરનો ખોટો રૂપિયો આપણામાં ન આવે કાં તો કોઈ એવી અનીતિનો પૈસો આપણામાં ન આવે તો ખોડાભાઈ જેવું પાછું આવવું પડે। એ વખતે તો ભગવાન એમને મળ્યા અને દારિદ્ર્ય કાઢ્યું અને સંતો હરિભક્તોને જમાડ્યા, પણ આપણી તો શું હાલત થાય। તો આપણે અહીંયા એ જ શીખવાનું કે ખોડાભાઈ જેવી આપણને ભક્તિ આવે અને મહારાજ આપણી ઉપર રાજી થાય
એવી આપણે પ્રાર્થના કરીએ. તો આ ખૂબ પ્રસાદીનું ગામ છે. આ મૂર્તિ તમે જુઓ છો જૂની નંદ સંતો વખતની સિંહાસનની કોતરણી તમે જુઓ તો જૂની જ કોતરણી છે. બધું એમને એમ જ બધું સચવી રહ્યું છે. એમના ખોડાભાઈના વંશજ પણ અહીંયા રહે છે. રાજુ બાપુ એ આજે કુછ કામના હિસાબે બહારગામ ગયા છે અને અહીંયા સેવા કરે છે. તો આ પ્રસાદીની મૂર્તિ છે નંદ સંતો વખતની. એવી રીતે મહારાજે અહીંયા જિંજરમાં ખોડાભાઈનું દારિદ્ર્ય કાઢ્યું હતું. એવું સત્સંગમાં ખૂબ જાણીતો પ્રસંગ છે. તો આપણે બધા હરિભક્તોને અહીંયા આવજો. થોડુંક તમે ધંધુકાથી બરવાળા જાઓ તો જિંજર ડાબી બાજુ આવતું હોય છે. રસ્તામાં થોડુંક 7-8 કિલોમીટર અંદર છે. તો આ પ્રસાદીનું સ્થાન મહાન છે. તો આના દર્શન કરીને આપણે ધન્યભાગી થઈએ. બધાને જય સ્વામિનારાયણ. અને મહારાજ જ્યારે વન વિચરણ રૂપે આવેલા ત્યારે અહીંયા શાસ્ત્રમાં લખાયેલું છે અને અહીંના જે ગામના હરિભક્તો પાસેથી માહિતી મળી પ્રમાણે અહીંયા મહારાજ તળાવ નીચે સંતો હરિભક્તો ધર્મકુળ બધા આવેલા છે 500 પરમહંસો સહિત. અને અહીંયા મહારાજ બેઠેલા આ જગ્યામાં. તો એ અત્યારે અહીંયા આ જગ્યા રાખેલી છે અને રિનોવેશન જીર્ણોદ્ધાર કરાવવાનું છે. પણ આ તળાવના એરિયામાં મહારાજ અહીંયા આવ્યા હતા. ઘણી વખત મહારાજ જિંજરમાં આવ્યા છે. પણ અહીંયા તળાવની પાર ઉપર પણ ઘણી વખત મહારાજે બેસીને દર્શન આપેલા, સભા પણ કરેલી છે. સ્વામિનારાયણ નારાયણ